વર્ષાબેન, ઘઉં સાફ કરવા લીધા છે? લાવ હું કરાવું. અને કેમ ચાલે બાકી જિંદગી? આ તમારું મોઢું આમ ઉતરી ગયેલું કેમ લાગે છે? કાંઈ થયું છે? કંઈ નહીં, જુઓ ને અમારા સાસુ આજે મારા કપડાં ધોવામાં થોડોક ડાઘ રહી ગયો તો મને સંભળાવા લાગે કે અમારે તો આવું કાંઈ ના ચાલતું, અમે તો એવા કપડાં ધોતા કે એક ડાઘ પણ ના રહેતો, એવું બધું સંભળાવતા હતા મને આજે. હોય ઘણી સાસુ એવી, પણ મારા સાસુ તો બહુ સારા હો, ક્યારેય પણ મને કાંઈ બોલે નહીં. અને કોઈ પણ કામમાં ભૂલ થઈ હોય ને તો શાંતિથી સમજાવે. વર્ષાબેન, પેલા નેહાબેન છે ને તો બહુ કાળા હતા પેલા. એણે એવું તે શું કર્યું કે અત્યારે આટલા બધા વ્હાઈટ થઈ ગયા છે? અરે એ તો બ્યુટી પાર્લરનો કમાલ છે. એમ? તમને કઈ રીતે ખબર? અરે એ તો હું કાલે બહાર બેઠી હતી ને ત્યારે એ મારી બાજુમાંથી નીકળ્યા અને મને કહેતા હતા કે આજે તો હું બ્યુટી પાર્લરમાં જાઉં છું, મેનિક્યોર અને પેડિક્યોર કરાવું. ત્યાંથી મને ખબર પડી કે બ્યુટી પાર્લરમાં જાય છે. નહીંતર આમ તો હું કોઈની કોન્ટેક્ટ ના કરું, મને ખબર ન હોય કોણ ક્યાં જાય છે ક્યાં નથી જતા, પણ એમણે મને કીધું એટલે મને ખબર પડી અને મેં તમને કીધું. આ મેનિક્યોર પેડિક્યોર એમાં કરતા શું હોય? અરે કંઈ નહીં, એમાં આપણા હાથ પગ ને એવું બધું ધોઈ જાય, એમાં બીજું કાંઈ ના કરે. લ્યો, આ બધા પૈસા ખર્ચવા કરતાં ઘરે જ તે ઠીકરું લઈને મંડી ના પડે? આપણા પૈસા પણ બચે. એ સ્નેહાબેન, તમે જોયું પેલા જે ઉમાબેન છે ને એમના હસબન્ડે નવી ગાડી લીધી. એ લોકોને જોઈને એવું લાગતું તો નથી કે એ લોકો આટલા બધા પૈસાવાળા છે. મને તો એવું લાગે છે કે એ લોકો 2 નંબરનો ધંધો કરતા હશે. નહીં તો તમે ક્યારે જોયું છે કે એ ઉમાબેને ક્યારેય પણ નવી સાડી પહેરી હોય? એ જે એના હસબન્ડ છે એને ક્યારેય પણ નવા કપડાં પહેર્યા? મને તો નક્કી એવું જ લાગે છે કે એ લોકો 2 નંબરનો ધંધો કરતા હશે. નહીં તો આવી મસ્ત નવી મોટી જબર ગાડી એ ક્યારેય પણ ના લઈ શકે. તમને શું લાગે છે? હા, એવું જ કંઈક હશે. એ પેલા ઉમાબેન જાય છે, એમને બોલાવો તો ખરી, ખબર પડે કે એમને આટલા બધા પૈસા કાઢ્યા ક્યાંથી. એ ઉમાબેન, અહીંયા તો આવો, ક્યાં ગયા હતા? હા બોલો ને વર્ષાબેન, કંઈ કામ હતું? ક્યાં શાકભાજી લેવા ગયા હતા તમે? હા જુઓ ને, શાકભાજી લેવા ગઈ હતી. અને આજકાલનું શાકભાજી કેટલું મોંઘું છે. આ શાકભાજીવાળા, હા જુઓ ને, મારા હસબન્ડને પણ કાલ રીંગણાનું શાક ખાવું હતું અને મારી જે દીકરી છે એને ગવાનું શાક ખાવું હતું. તો આજે રીંગણા અને ગવા છે, બેનું કોમ્બિનેશન કઈ રીતે કરું? અને મેં તો ભીંડો બનાવી નાખ્યો, જેને ખાવું હોય એ ખાય. હા હો, રોજ શું શાક બનાવવું એની જ મગજમારી હોય. કોઈકને આ ખાવું હોય તો કોઈકને આ ખાવું હોય. બધા લોકોની અલગ અલગ જ પસંદ હોય છે. એમાં આપણે કન્ફ્યુઝ થઈ જઈએ કે આપણે બનાવવું તો બનાવવું શું? ઉમાબેન, નવી ગાડી લીધી છે તમે, અમને પેંડા તો ખવડાવો, આવું ના ચાલે. શું તમે લોન લઈને ગાડી લીધી છે? ના રે ના, લોન લઈને કાંઈ નથી લીધી અમે ગાડી. પણ આ વર્ષાબેન તો એમ કહેતા હતા કે તમે તો 2 નંબરનો ધંધો કરીને ગાડી લીધી લાગે છે. હે વર્ષાબેન, તમે એવું બોલ્યા? અમે કાંઈ 2 નંબરનો ધંધો કરીને ગાડી નથી લીધી, અમે જાત મહેનતથી ગાડી લીધી છે. અરે ના ના, એ તો હું મજાક કરતી હતી. આ સ્નેહાબેને સિરિયસલી લઈ લીધું. બાકી હું તમારા વિશે ક્યારે એવું ના બોલું. હા, મજાક કરતા હોય તો કાંઈ વાંધો નથી, તો ઠીક. હા હા, મારા ઘરે આવજો ને, જરૂરથી તમને પેંડા ખવડાવીશ. અને સાથે સાથે તમે લોકો અમારી જે ગાડી છે એ પણ જોઈ લેજો. ચાલો તો હવે હું જાઉં. હા, મારે થોડુંક કામ છે ઘરે. આટલી મોટી ગાડી લીધી છે તો બધાના ઘરે ઘરે ના જવાનું હોય પેંડા દેવા? પણ નહીં, એણે શું કર્યું, આપણને ત્યાં બોલાય. એટલે એને એમ કે આ લોકો તો શરમાઈને મારા ઘરે પેંડા ખાવા તો આવશે નહીં, અને મારે આ લોકોને પેંડા ખવડાવવા પણ નહીં પડે અને મારો ખર્ચો બચી જશે. એટલી બધી કંજૂસ છે કે આપણને એક પેંડો પણ નથી ખવડાવ્યો હજી સુધી. હું પણ જાઉં. હા, મારે પણ ઘરે થોડુંક કામ પડ્યું છે. રાત્રે આપણે ફરીથી મળીશું. આવજો. હા આવજો આવજો, બાય બાય.